બોલ પાકું તો બોલ છો પછી કહેતા ને મેં કીધું નહીં તો બોલો તો પહેલા તો અત્યારે આપણે જે બધા અહીંયા બેઠા છીએ હા હા ભાઈ થોડું હલાવજો અહીંયા સુધી પહોંચાડવા માટે જેણે મહેનત કરી જેણે સંઘર્ષ કર્યો જેણે પરિવાર ખોલ્યો એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી એક જય ભીમનો નારો બોલાવ્યો પછી આપણે વાત કરીએ પણ રાતના કેટલા વાગ્યા છે 1 વાગ્યો છે ભાઈ બહુ હલાવતો ફડકો થવો જોઈએ પણ આ કેનો અવાજ એવો અવાજ નીકળવો જોઈએ ખાસ કરીને મારી માવું તમને કહું છું આમાં મામા બહુ ગીરો એ તો જોરથી નારો બોલજો જય ભીમ આટલો કીધો તો એને બોલ્યું ને હમણાં સાહેબ માતાજી કહેવાનું કહ્યું કેવી રેડી લાગ્યો એ આની હાટો થઈને ઓલા રાજીનામા દીધા હતા હે દૂધ પીતી કરતી હતું ત્યાંથી છૂટા કર્યું હે બાપની સંપત્તિમાં હક લીધો ભણતી કર્યું અને હજી તમને જય ભીમ બોલતા શરમ આવે ઢાંકણી પાણી લેવાનું કવાય નહીં કરતા જય ભીમ બોલો જય ભીમ મારું તો પહેલેથી છૂટું બોલવાનું છે ખોટું લાગે ઘરે ગયો મને કઈ વાંધો નથી તમારો છો તમારો ડ્રાઈવર માફ કરી દેજો કે થાય કરી લે ભરતભાઈ મને અહીંયા બોલવાની જે વાત કરી છે આ વાત મારે સવારે કરવી હતી પણ એટલા બધા લોકો વિશે કરવી નથી થોડેક મને કહી દે સામાજિક આગેવાન તરીકેની જવાબદારી નિભાવવાની બહુ અઘરી છે અને ખાસ કરીને ત્યારે કે જ્યારે તમારી માટે ઘણી બધી ઘરની જવાબદારીઓ હોય પરિવારની જવાબદારીઓ હોય સવારે ઘણા બધા લોકોના સન્માન કરવાના છે પણ શાબ્દિક સન્માન અત્યારે માત્ર 2 વ્યક્તિનું કરીશ એક મારી મમ્મી રાત દિવસ જેણે મારી ચિંતા કરી છે મારા વિડીયો જોઈ મને ફોન કર્યા કે ભાઈ રેવા દે હું કામ આવું ઉપાધિ કરું છું ત્યારે મેં કીધું હતું મને કાંઈ નહીં થાય મારી બાબા સમાજ છે અને આજે નહીં જોયું મારી બાબાને જોયું બીજું હું આભાર મારા નાના ભાઈનો કરીશ શિવરાજ જેને મને ગોપાલ કહે છે કે એને આ ઘરની જવાબદારી ન ઉપાડી હોત ને તો આજે હું આ જગ્યાએ નહીં હોત હજી હીરા હતો એણે મારા પરિવારને સાચવો મારી માને સાચવી અને મને આ રીતે પહોંચ્યું છે હવે વાત કરીએ આપણે આગળની તો આ કાર્યક્રમ અમે રમતા રમતા ઘેડો હું મહેશભાઈ કિરણભાઈ જીતુભાઈ રાહુલભાઈ દિનેશભાઈ ઘનશ્યામભાઈ મગનભાઈ અમે બધા બેઠા હતા અને એવો વિચાર આવ્યો કે ભાઈ સમૂહ લગ્ન તો બધા કરે છે પણ આપણે એવા વ્યક્તિઓને પરણાવીએ કે જેને હકીકતમાં જરૂર છે કેમ કે સમૂહ લગ્ન કરીને એટલે હવ દોઢ મૂકે જે લાખો રૂપિયા ખર્ચી શકતો હોય ને એ સમૂહ લગ્નમાં છોકરા પણ હવે મફતમાં કરી હવે આવતો છે લઈ લેવે પણ અમે એવો પ્રયત્ન કર્યો છે કે જેને જરૂર છે એને આપી અને એ પ્રયત્ન માત્ર બેઠા બેઠા વાત કરી અને લગભગ 2 દિવસની અંદર અમે આખું આયોજન તૈયાર કરીને પણ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં જે અમે ભોગવું છે સાંભળ્યું છે જોયું છે મહેનત કરી છે બહુ અઘરું અમે અંદરો અંદરે ઘણા બેઠા ધબધબાટી બોલી પણ છતાં ભેગા છે કેમ કે અમારા બધાનો લક્ષ્ય એક હતો
અને એમ નક્કી કર્યું તમને આ કરવાનું થાય જ. એટલે એક વસ્તુ મને એ નક્કી થઈ ગઈ છે કે તમે તમારો દ્રઢ સંકલ્પ લો, તમારો આત્મવિશ્વાસથી તમે કોઈ પણ કાર્ય નિયોગ કરો ને એ સફળ થાય છે. એની સફળતા પાછળ પ્રકૃતિ પણ હોય છે. હું હરેક જગ્યાએ જ્યારે મારા હાથમાં માઇક આવે એટલે હું કહેતો હોઉં છું અને અત્યારે કહું છું કે તમને જે સારું લાગે ને કરજો. ધૂણજો, દીવાબત્તી ઉતરજો, માનતા ઉતરજો, હાલી જાજો, પણ જ્યાં સમાજને જરૂર પડે ને ઉભા રહેજો. એનું કારણ છે કે આ સમાજને ભેગો કરવા, આ સમાજને એક કરવા ઘણા મહામાનવોએ બલિદાનો આપ્યા છે. પેલા હું મારી આયોજક ટીમને કહીશ કે સ્ટેજ ઉપર ઉભી આવે બધા. આપણે જે ઘણું રમવાનું જો કે ઘરે નથી જવાનું, જાય એના મેલડીમાં રમશે. બોકડો ખબર રાહુલભાઈ, ગંજમભાઈ, મગનભાઈ, હો ભગવાન ભાઈ, ગનકુબા ઘનશ્યામભાઈ ઓકે ગયે એટલે કન્યા ક્યાં છો? निकलिए. આ બધી આયોજક ટીમ છે ને, આમાં બધા વકીલ અને દોઢ વકીલ પાછો હાકું આ બધે કરવું મારું જ કહ્યું. બાળકો આડે આવડો થયો છે, પણ આ આયોજનને સફળ બનાવવા અત્યારે તમે મારી સામે બેઠા છો અને જે આવડું મોટું મેં આ ખડકલો કર્યો છે ને, આ નો તમારથી ન થાય. કેમ કે રાત દિવસ મારી ભેગા ટૂંક્યા છે, રાત દિવસ મહેનત કરી, મેં ગાળું લીધી સાંભળી લીધી, પણ છતાંય મને એકલો નથી મળતો. તો હું વાત એ કરતો હતો કે તમે ગમે એ કરો પણ સમાજને જરૂર પડે ત્યારે ઊભા રહે. આ બે જે મારી પાસે પૈસા ઉડાડે છે ને, એને આ જમીન માથે કે અમથી મહેનત નથી કરી, થોડી નથી કરી, રાત રીત ઉડ્યા છે. અમારા મહેશભાઈના મમ્મીને તો આજ બ્લડ પ્રેશર લો થઈ ગયું તે અમરેલી દાખલ કરવા પડ્યા હતા. જોકે બપોરે મને થોડુંક હાઈ થઈ ગયું, મને હાઈ થઈ જાય, બધી ન થઈ જાય, હું થોડો ગરમ થઈ જાય વધારે. તો આમાં આ બધા એવું પણ પાસે ખાલી વકીલ ખરા, કોર્ટમાં તમે ભૂકા કાઢી નાખે, સાહેબ આમ ન હોય આમ જ થાય, આજ કલમ હાલે ફલાણું થાય ને ઢીકડું થાય, પણ આ હમણાં માં એકદમ થઈ ગઈ નહીં બોલે. મેં બોલ્યું મેલડી બોલો, હાલો બોલીએ. ત્યારબાદ હું સન્માન કરીશ મને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેણે દાન આપ્યું છે એ બધાય 1 લાખથી 3 લાખ 1,50,000 થી માંડી 1 રૂપિયા સુધીનું દાન મને મળ્યું છે, અને મેં મારા ચોપડામાં લખ્યું છે, એ ખબર જાહેર થાય. 1 રૂપિયા વાળાને મૂકો નથી એની લીધું. હમણાં મનસુખભાઈ ઉભા થયા ને, બોલતા હતા, મારું ધ્યાન કે પેલું હિસાબની વાત કરતા હતા, કેટલા 500 દિન પછી હિસાબ માંગો. આ જેણે મને 51,000 રૂપિયા દીધા છે ને, તમે નહીં માનવું, નથી ઓળખતો. ખાલી મેં ફેસબુક ઉપર પોસ્ટ કરી હતી કે સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યો છું, જે સહકાર આપવા માંગતા હોય ને કમેન્ટમાં તમારો નંબર આપજો. જેને નંબર મેં કાઢી ફોન કર્યા, હું કોઈ નથી ઓળખતો. મનસુખભાઈ
બધે મને દાન આપ્યું છે મને કે રૂડો રૂપાળો પાડી પડી એટલે મેં હમણાં કીધું એમ કે સમાજ માટે તમે મહેનત કરો, તમારો વિશ્વાસ હોય, આત્મવિશ્વાસથી તમે કામ કરો ને એટલે બધા તમે ભેગા હોય અને આપણે બધા સમાજને ભેગું રહેવું જોઈએ. અને આ મહેનત હું માત્ર એટલા માટે કરું છું કે હવે પછીની બીજી ત્રીજી પેઢીએ જ્યારે આવા કોઈ સામાજિક આગેવાનો સંગઠનોમાં જ્યારે ચર્ચાઓ થતી હોય ને અને એમાં મારા કુળનો કોઈ છોકરો બેઠો હોય તો એ છાતી ઠોકીને એમ કેવો જોઈએ કે અમારો દાદો રહ્યો ને એ સામાજિક આગેવાન હતો અને સમાજ માટે લડતો તો, સમાજની દલાલી નહોતો કરતો. અને અમારે દલાલ નથી થવું ને એટલે અમે સમાજ માટે મહેનત કરીએ છીએ. કેમ કે મહામાનવને વાંચ્યા એને સમજ્યા અને સંઘર્ષને જાણ્યા પછી જો તમે સમાજ માટે કામ ન કરો તો તમે સમાજના અને મહામાનવોના ગદ્દાર છો. આપણે ગદ્દારોની લિસ્ટમાં નથી આવવું. આ એવા ઘણા બધા લોકો બેઠા છે કે જેણે ક્યારેય પોતાની જાહેરાતો નથી કરીને સમાજ માટે ઘણી મહેનત કરી છે. કાંતિભાઈ વ્યા ગયા, કાંતિભાઈને છોડાવવા માટે ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી પૂજ્યા. મને ઘણી મહેનત કરી છોડાવવાની, મને એ નથી ખબર પડતી છોડાવવાની કરી હતી કે અંદર પીડો રાખવાની કરી હતી. ઠીક છે, હવે એ વાતમાં આપણે નથી જવું, એના કરમ ધર્મ જાણે. અને 12 તારીખ પછી 13 તારીખે વચન બધે જાણી લે. કાલના દિવસ છે બાપા. આ 12 તારીખની રાહ હતી, આ લગ્ન પૂરા કરવા હતા એટલે હાવ શાંતિથી હતા. 13 તારીખ પછી એનો વચન છે ફેસબુકમાં યુટ્યુબમાં જોયા રાખ્યા. ધબધબાટીઓ બોલવાની એટલા બમ ભેગા કર્યા છે કે પાકિસ્તાનમાં નાખું ને તો પાકિસ્તાન તો ઠીક છે, આજુબાજુ દેશી રહ્યા છે એટલા ફોડવાનું. એટલે બહુ ઝાઝી વાત ન કરાય કેમ કે રાત છે ને હજી આપણે ઘણું રમવાનું છે. સવારે વહેલું ઉઠીને 5 દીકરીઓને ફોર્ચ્યુનરમાં બેહાડીને 5 વરાજાને ઘોડીએ ચડાવવાનું છે. એટલે હમણાં ભરતભાઈ કીધું એમ આજે કાર્યક્રમની અંદર ભરતભાઈ આ એનું ઓર્કેસ્ટ્રા લઈને આવ્યા છે. જોકે વાત તો અમારા મનસુખભાઈ ડાયરાની થઈ હતી તબલા વગાડવાની, પણ 2-3 દિવસ પહેલા ભરતભાઈ મળ્યા મને કહેલા હું નથી ઓર્કેસ્ટ્રા વાળો. બધું તો ભૂલાઈ ગયું. અને સિવિલ ઉભા ઉભા અમે નક્કી કરી કે હવે તમને વગાડવાનું છે. તમે મને કે 500 રૂપિયા હે ને બાંધવાનું નથી હોય. એટલે એણે પણ અમારા માટે જે મહેનત કરી છે અમને જે સાથ સહકાર આપ્યો છે બદલ એનો આભાર માનું છું. અને આ એણે જે અહીંયા સુરતાલ શું કહેવાય રેડા વેડા શું કહેવાય અહીં જે કંઈ કર્યું હોય એના માટે ઓર્કેસ્ટ્રા માટે પણ જે કોઈ 5 રૂપિયા ફૂલની તો ફૂલની પાંખડી 5, પછી 50, 500 દેવા માંગતા હોય તો આપજો. અને જેમ અમને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં તમે સાથ સહકાર આપ્યો છે એમ જ આગળ સમાજ માટે કંઈક કાર્ય કરીએ તો એના માટે સાથ સહકાર આપજો. પ્રવીણભાઈ ચાવડા ઓર્કેસ્ટ્રા માટે 500 રૂપિયા. હા, અને બીજું આજે આવડો મોટો દેખાડો થાય છે ને કેટલા બધા સ્પીકર આ સમ્રાટ સાઉન્ડ અમારે રાહુલભાઈ દાફડા ગામ થોરડી એ પણ એટલે એડવોકેટ નહીં આ તેડી સહી ખબર જોઈ કાંઈ બેઠો એક આયા ખોડા બસાડો ક્યાંય ગયો એટલે આ પણ એકદમ ફ્રીમાં આવ્યા છે. એટલે આમ તો મફતમાં ઘણું લઈ લીધું છે પણ દેવાનું સમાજમાંથી લઈને સમાજની દીકરીઓને હતું, સમાજે દીધું છે સમાજને દેવું છે. અહીંયા હમણાં મનસુખભાઈ કીધું જોડે ફરી અને મેં મહેશભાઈ ન્યા સુધી કીધું મેં તો મને જમીન હોપી દો, મને આ જમીન હોપી દો એટલે હું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી દઉં કે આજથી આ સંસારના તમામ સુખ આપણા માટે ગયા. નથી જોતા પણ નથી દેતા કેમ કે થોડો જૂની વાત છે. ચાલો હવે આવી વાતો કરશો તો ઘણું બધું હાલશે. રામભાઈ મહેશભાઈ 2 મિનિટ ખમી જવાનું.
પહેલા તો તમામ હાજર વડીલો, ભાઈઓ અને બહેનોનો હું આભાર વ્યક્ત કરું છું. પ્રવીણભાઈ ચાવડા 500 રૂપિયા, ઓર્કેસ્ટ્રાના 500 રૂપિયા. જેટલા સમૂહ લગ્ન થઈ ગયા અને જેટલા થવાના છે ને એ લોકોને પહેલા તો મારે બે હાથ જોડીને એના પ્રણામ કરું. કદાચ હું પગમાં પડી જાઉં એમ, કેમ કે આ એક સમૂહ લગ્ન કર્યો ને એટલે લગભગ મને ખ્યાલ આવી ગયો કે એ લોકો કેમ કરતા હશે. અમે જ્યારે ગભરાવ કચ્છ ગયા અને રિટર્ન આવતા હતા ને ત્યારે રિટર્નમાં મને મેસેજ મળ્યો કે મારા ઘરનાને થોડીક તકલીફ થઈ ગઈ છે, ફટાફટ આવો. ત્યારે મારી શું પરિસ્થિતિ હતી, અંદરથી હું થતું હતું એ મને ખ્યાલ હતો. એવી જ રીતે જ્યારે અમે પત્રિકા વિતરણ માટે ગયા ત્યારે ભાઈ અમારા કિરણભાઈ છે, એના પત્નીને તકલીફ થઈ ગઈ, એને દાખલ કર્યા હતા અને પત્રિકા વિતરણ કરતા હતા. 2 દિવસ અમે પત્રિકા વિતરણ કરી અને કિરણભાઈના ઘરનાને સાવરકુંડલામાં દાખલ કરેલા હતા. અમે જેટલા આયોજકો છીએ અને બધા નાની ઉંમરના છીએ, બધા નાના નાના બાળકો છે, કોઈ કરોડપતિ નથી. અને આ આયોજન કરવું ને એ બહુ, અને કદાચ હું કહી શકું કે યુદ્ધ ભૂમિમાં અમે શાંતિનો પ્રતીક લઈને નીકળ્યા હતા. કદાચ જે ઓળખતા હશે, જે જાણતા હશે એને ખબર હશે કે કઈ જગ્યાએ અમે અને કઈ રીતે આયોજન કર્યું. પહેલા તો હું મારા ઘરના સભ્યો, મારા મમ્મી પપ્પા, મારી પત્ની, મારા દીકરા, એનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આ આયોજનનું જ્યારે મેં શરૂઆત કરીને તો પહેલા દિવસે જ એને કીધું કાંઈ વાંધો નહીં, તમે રાત દિવસ જાઓ. અને રાત દિવસ મેં મહેનત કરી. વસંતભાઈ જ્યાં જ્યાં કરી શરૂઆતથી જે કંઈ જેટલું દાન આવ્યું એ તમામ વસંતભાઈના નામ ઉપર જ આવ્યું. અને લગભગ આયોજન થાય ને ગમે ત્યાં એટલે એવી પરિસ્થિતિ હોય કે માંગવું પડે કે આપો આપો. અને અમારી પાસે એવી સ્થિતિ હતી, ના પાડી દીધી, ભાઈ નથી જોતું, એવી સ્થિતિ થઈ છે. અમુકને કહી દીધું વસંતભાઈ નથી જોતું ભાઈ. એટલે અમારા આયોજનમાં એવી સ્થિતિ હતી અને એ કારણ વસંતભાઈ જ છે. અને વસંતભાઈ અમારા ભાઈ જેવા છે. અમને ક્યારેક માર્ગદર્શન આપે કે ભાઈ આ જગ્યાએ આમ ન કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. એવી અમુક જગ્યાએ અમને ખીજાઈ જાય ભાઈ આવું ન કરવું જોઈએ. એટલે જેટલા સમૂહ લગ્ન જ્યાં જ્યાં થતા હોય હું તમને બધાને એવું કહું છું કે એને સપોર્ટ કરજો જે રીતે થાય એ રીતે. હમણાં કદાચ મનસુખભાઈ કીધું ને એવા ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા પણ એ બધા પી ગયા અને પી જાઓ જ્યાં જ્યાં પીવાના થતા હશે ત્યાં. ઘણી જગ્યાએ એવું પરિસ્થિતિ હોય કે વસંતભાઈની વાત કરીએ તો એ વસંતભાઈને સીધું હીટ પકડતા હોય, ગરમી થતી હોય એટલે આપણે ન કહેતા હોઈએ. પણ એવી ઘણી બાબતો આવી છે, ઘણી બાબતો પી ગયા છે, ઘણી પી જવું. આ આયોજન થયું છે ને અને વસંતભાઈ આગળ હાલશે ને એટલે બીજું થાય. અને કદાચ આ આયોજન થયું છે ને એના કરતાંય મોટું થાય. રેડી? એટલે તમામનો જે અમને સહકાર મળ્યો છે, અમે નાના એવા છોકરાઓ છીએ તોય તમે આટલો સહકાર આપ્યો. નકર લગભગ એવું જોતા હોઈએ કે ભાઈ જ્યાં જ્યાં સમૂહ લગ્ન થાય ત્યાં વડીલો જ હોય છે, અમે છોકરાઓ છીએ બધા. અને તેમ છતાં તમે આટલો બધો અમારી ઉપર જે વિશ્વાસ મેક્યો ને એ માટે તમામનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. તમામનો ખૂબ ખૂબ આભાર. कोई बोलेगा? अब तो राम बोलेगा. भाई राम, तारा शाब्दिक बाण चलाओ मारा भाई. आम तो અમે સંબંધમાં ખાડા બની થાય છે પણ એક ખાસ મિત્રથી ઓછા નથી. ભાઈ વિયવ મેલડી મારા ભાઈ ઓર્કેસ્ટ્રામાં જઈને મજા આવી હોય તે વસંતભાઈના ભાઈ શિવરાજભાઈ છે, તેમને જે કઈ લખાવવું હોય શિવરાજભાઈ આવો. શિવરાજભાઈ